આજે સવારે ઉઠીને જોયું તો થઈ ગઈ હતી 6:49 ને પછી તો મેં કરી લીધો બ્રશ. મોજે મસ્તરામ બધાને. આજે તો સવારના પરમાં મારે બનાવવા પડ્યા રોટલા ને રોટલી ને પછી તો હું થઈ ગઈ નાઈ ધોઈને ફ્રેશ. ને પછી તો હું બેસી ગઈ જમવાને. જમી કાઢવીને પછી મારે જવાનું હતું કારખાને. ઈ પહેલા તો અહીંયા ગલુડિયા હતા એટલે એને મેં રોટલી ની રીતી હતી ને પહોંચી ગઈ અમારા કારખાને. ને હવે કારખાને આવીને પહેલા મારે પ્લેટ અને કટોરું સાફ કરવાનું ને પછી કટોરામાં મેં સડાવી દીધો હીરો અને કરી દીધું હીરા ગહવાનું શરૂ. થોડી વાર હીરા ગયા નતા તો આવી ગયા મમતા દીદી જે મને મથાળાના હીરા શીખવાડે. ને મમતા દીદીએ તો હીરા ગવાની બોલાવી દીધી ફૂલ બાકા શીખી. ને વાગી ગયા 12:30 એટલે હું તો વી આવી ઘરે જમવા. પણ અમારા સેજલબેન માટે મારે વઘારવાના હતા બટેટા એટલે મેં વઘારી નાખ્યા બટેટા. ને બેસી ગયા અમે બપોરા કરવાને. પછી મારે આ બધું લસણ ફોલવાનું હતું. હવે મેં બધું લસણ ફોલી નાખ્યું ને મારા બાએ મરસું ભેળવી નાખ્યું. ને નીકળી ગયો અમારા કારખાને જવા માટે. ને કારખાને આવીને તા તો સંગીતાબેન મારતા હીરામાં પટ્ટા. ને પછી મેં ને મમતા દીદીએ તો કરી દીધું મથાળાના હીરા ગહવાનું શરૂ. ને પછી તો અમે બધી બેનપણીઓ કરી લીધો નાસ્તો. ને આજનો મારો મિની વ્લોગ ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.